નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર ધોળકાથી. ધોળકામાં કારગિલ વિજય દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી. કારગિલ વિજય ઉત્સવ નિમિત્તે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ જવાનોને ધોળકા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મશાલ રેલી દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મશાલ રેલી શ્રીરામ માર્કેટ ખાતે આવેલ ધોળકા ભાજપ કાર્યાલયથી નીકળી હતી અને બાપા સીતારામ મઠુલીએ સમાપન થયેલ. આ મશાલ રેલીમાં અમદાવાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા, ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી, ધોળકા શહેર ભાજપ મહામંત્રી કિરણભાઈ પટેલ અને યશવંતભાઈ મિસ્ત્રી, ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી પ્રતિકભાઈ પટેલ, ધોળકા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ મેહુલભાઈ રામી, ધોળકા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, યુવા મોરચાના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. આજ રોજ ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લાના દરેક મંડળની અંદરમાં યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે જે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે મશાલ રેલી નીકાળવામાં આવી છે. તે નિમિત્તે ધોળકા શહેરમાં પણ મશાલ રેલીનું આયોજન કરેલું છે. યુવા મોરચાએ આજે કારગિલ વિજય દિવસ અને જે કારગિલમાં આપણા 562 જે સૈનિકો શહીદ થઈ ગયા તે નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવાનો આજનો કાર્યક્રમ રાખેલ છે. તેની અંદરમાં ખૂબ સફળતાપૂર્વક આજની રેલી અમે મશાલ રેલી પૂર્ણ કરેલ છે. તે બદલ તમારા યુવા મોરચા તરફથી ધોળકા શહેર, ધોળકા તાલુકા દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત માતા કી જય.